હાલો ટ્રેક્ટર લવર યુટ્યુબ ચેનલમાં આપ બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે। બધા ભાઈઓને જય માતાજી। તો અત્યારે આપણે દવા છાંટવા માટે જવાનું છે, તો દાંતી જોડેલી છે, તો આપણે અત્યારે હવે દાંતીને છોડી અને પંપ જોડવાનો છે। તો આપણે સોવીની દાંતી જે લીધી હતી એનું મુહૂર્ત આપણે કરીએ છીએ કમ્પ્લીટ, આંકવાની મજા આવે છે। તો અત્યારે આપણે દાંતી છોડી નાખી છે અને હવે પંપ જોડવા માટે ટ્રેક્ટર દિવસ લગાડી દીધું છે। તો જોઈ શકો છો આપણે અત્યારે હવે પંપ જોડવાનો છે અને આપણે સણિયામાં દવા છાંટવા માટે જવાનું છે। તો જોઈ શકો છો અત્યારે આપણે ટ્રેક્ટર કમ્પ્લીટ રિવર્સ લગાડી દીધું છે। પપલર પણ ચડાવી દીધું આપણે કમ્પ્લીટ। જોઈ શકો છો આપણે અત્યારે દાંતે છોડી અને પંપ પણ કમ્પ્લીટ જોડાવી લીધો છે અને હવે આપણે દવા છાંટવા માટે જવાનું છે સણિયામાં। 15 વીઘાની છે એટલે તો કન્ટિન્યુ અત્યારે આપણે આપણા ઘરેથી આપણું ટ્રેક્ટર આપણે રવાના કર્યું છે, જોઈ શકો છો તમે। અત્યારે આપણા ઘરેથી આપણે નીકળી ગયા છીએ દવા છાંટવા માટે। આપણે કાળુભાઈ ભન્નાભાઈ તાવિયા એમની વાડીએ જવાનું છે। તો આપણે દેવધરીવાળા રોડ ઉપર એમની વાડી છે એટલે આપણે અત્યારે રોડે ટ્રેક્ટર ચડાવી દીધું છે। જોઈ શકો છો અમારા ગામનું ખારાવાડીનું તળાવ છે, અડધું ખાલી થઈ ગયું, અડધું પાણી ભર્યું છે। જોઈ શકો છો પછી આપણે ટ્રેક્ટરને લીવર આપી અને રોડમાંથી મૂકી દીધું છે ઢીલું। આપણે ભાવક્કાની વાડી રોડ ઉપર હતી એટલે ભાવક્કા પાવડો લઈને વાંહે દોડતા હતા, પછી તો આપણી પાછળ ભાવક્કા પાવડો લઈને ટ્રેક્ટર વાંહે દોડ્યા એટલે આપણે પછી બોટાદવાળા આવ્યા રોડ ઉપર ચડાવી અને લેવર છાપી અને ધુમાબળ બાગડતા આપણા ટ્રેક્ટરને ઢીલું મૂકી દીધું છે। તો તમે જોઈ શકો છો આ આપણો કાળિયો ફ્રેશ પછી તો આપણને મહેન્દ્ર સરપંચ સામું મળ્યું। તો જોઈ શકો છો તમે અત્યારે આપણે રોડ ઉપર પહોંચી ગયા છીએ અને જેટલું લેવર હોય એટલું ફૂટે ફીલ દબી ને મૂકી દીધું છે। તો કન્ટિન્યુ આપણે રોડ ઉપરથી અત્યારે નીચે ઉતરવાનું કાળુભાઈ ભન્નાભાઈની વાડીનો રસ્તો આવી ગયો છે। તો આપણે અત્યારે રોડ ઉપરથી હેઠું ઉતારી લીધું છે। તો જોઈ શકો છો સામે જે મકાન દેખાય ત્યાં આપણે કન્ટિન્યુ દવા છાંટવા જવાનું છે। તો રવિભાઈ એમના વઢિયારા લઈ અને નવારી અને નીકળ્યા, કે આપણે ટ્રેક્ટર લઈને નીકળ્યા એટલે ટાંઢા દોડ્યા, વઢિયારાની જોડ્યું બાપ રવિભાઈ અને ટાંઢા ત્રણે નાઈ નાખ્યા। જોઈ શકો છો વઢિયારાને પણ એને નવાર્યા છે। કાળુભાઈ અત્યારે હાલમાં મોટર શરૂ કરવા માટે જાય છે। કન્ટિન્યુ આપણે અડધો ટાંકો ભરી દીધો અને કાળુભાઈ એ વેળુનો નાદ તે બધું દવા એડ કરીએ ટાંકામાં। અડધો ટાંકો આપણે ભરીએ અને દવા બધી નાખવાની એટલે દવા મિક્સન સારી થઈ જાય। સાઈન પર અમારા ઘનાભાઈ સીટ ઉપર બેસી ગયા છે, પછી કાળુભાઈ બીજી દવા લઈ અને આવી ગયા છે, એ પણ બધી જ ટાંકામાં નાખી દીધી। કન્ટિન્યુ હું અને ઘનાભાઈ બે હવે ટાંકા ઉપર બેસી ગયા છીએ ટ્રેક્ટર ઉપર।
કન્ટિન્યુ અત્યારે પછી કાળુભાઈ આપણને નળી ખેંચવા માટે વળગાડી દીધા છે. ઘણા ભાઈ કે તમે એક ઉથલાઈ રહ્યા જાઓ નળી ખેંચવા. કન્ટિન્યુ આપણે હવા કરતા હતા કે નળી ખેંચવામાં બહુ બળ ન પડે, પણ આ તો ઓલા શેઠે જ આવી ત્યારે તો બહુ બળ કરવું પડે છે નળી ખેંચવામાં. લાંબો શેઠો હતો 700 ફૂટ જેવો. જે ઘણા ભાઈ ત્યારે ઊભા નળી વીટોળે છે અને કાળુભાઈ મણ્યા છે દવા છાંટવા છેણામાં. જોઈ શકો છો છેણા પણ સારા એવા છે. આપણે કાળું એક હારે 4 વખાડા લેશે. 4 આવે ને 4 જાય એટલે ઉથલે 8 કેરા જાય છે. આપણે આમાં 15 વીઘાના છેણા છે એટલે 2 ટાંકા જેટલી દવા છાંટવાની છે. તો કન્ટિન્યુ ઘનશ્યામભાઈએ અત્યારે પ્રેશરના બંધ કરી દીધું છે અને હવે ઘનશ્યામભાઈને આપણે મોકલી દીધા હતા નળી ખેંચવા માટે, અને આપણે હવે કન્ટિન્યુ નળી વીટોળવા માટે ઊભા રહી ગયા છીએ. તો જોઈ શકો છો આ રીતની ક્યાંક નળી વીટોળાય છે અને આની પાછી રવિભાઈ હાલ્યા આવે છે. જોઈ શકો છો ઘનશ્યામભાઈ 2 હાથ અધીર કરી અને નળી ખેંચે જાય છે. તો કન્ટિન્યુ આપણે અત્યારે એક ટાંકો છટાઈ ગયો અને બીજો ટાંકો ભરી અને છાંટવાનું શરૂ કરી દીધું છે. જોઈ શકો છો ડ્રમ જાય ત્યારે હાથે હાથે એની મેળા એવું ખેંચે એટલે નળી ઉખળતી જાય છે. તો કન્ટિન્યુ આપણે હવે ટ્રેક્ટરને ફેરવવાનું છે, બીજી સાઈડ લઈ જવાનું છે. એટલે મકાન ફેરવી અને આપણે ટ્રેક્ટરને જવા દીધું અને પાછા દવા છાંટવા માટે લાગી ગયા છીએ. તો કન્ટિન્યુ વ્લોગમાં જોડાયેલા રહીજો અને વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરી અમે આવા અવનવા વ્લોગ મૂકવી તમારી જોડે પહોંચી જાય. અને સણિયામાં જોઈ શકો છો પોપટા પણ ઘણા બધા આવી ગયા છે. જોઈ શકો છો તમે સણિયા પણ સારા એવા છે. ઘનશ્યામભાઈ નળી ખેંચ્યા જાય છે એટલે ડ્રમ પણ ફરતું જાય છે. જોઈ શકો છો આપણું આઈસર 485 આપણે સલ્લો લેવર ઉપર થાવ હાંકવી છીએ. 5નો રેસ શરૂ હોય તરીએ આપણે રેસ આપતા નથી. તો તમે જોઈ શકો છો એવડાવી દવા છાંટે છે અને આપણે અહીંયા સીટમાંથી બેસી ગયા છીએ. આપણે વળતી ખેલે વળે ત્યારે ખાલી નળ જ વીટોળવાનું કામ કરવાનું. પછી દવા છટાઈ ગઈ થોડીક અડધા પંપની દવા વધી એટલે કન્ટિન્યુ એવડાવી એમનામ આડા ધડ છાંટી દીધી. આજનો